કશું કામ કરતી નહીં, બધું મારે જ કરવું પડે. હેકરો ચેવો આ બધો હરખો કરાતો નહીં. ઓહો મગનજી લે નાથોજી આવો. આવું કરો હેકરો હમો કરતો હતો બધો. વાકો તમે ખાસે ભેગો કરી નાખ્યો. તારા આ બધો મારો જ છે. હું કહેતો હતો હા બોલો. કહો પેલે ખાતા ચંદુજી બેને પતંગનો ધંધો કર્યો હતો હા તે કેવું મળતા રહેતું. જોવા મળતા નહીં, બધા છોકરા પેલા દારૂ લઈને આવે છે, બધી પતંગો લઈને આવી ગયો. એવું આ તાર હા તો હું એક મસ્ત પેલો ધંધો લાવ્યો ચેવો. શિવરાત્રી કાલ હા બાબા. હમ. એટલે આ તમે બજાર જાઓ અને સકાળે ધંધો કરીએ. જો તમારું નુકસાન પડે તો મારે જો તમે ઘેરથી પૈસા લઈ જજો બરાબર. કેમ કે આપણો ધંધો કરીએ ને કોઈ દા નુકસાન ના પડે, કોઈ દા ખોટ જ ના આવે ને આપણા ધંધામાં. તે તારા બી હાલ જાઉં. લુખી દાદાગીરી કરે પણ પૈસા તો લેવાના એટલે લેવાના હા હા બરાબર. લો પૈસા તમે ના હોય તો બજારમાં જતા હો અને લારી પેલા એની લેતા આવજો રમુની હા હા બરાબર. રમવાની, હા. અને સકાળીને એવું ભરીને સીધા તમે ને ચોકમાં આવો, હું આવું લો પૈસા અને તમે લઈને આવો બરાબર. ધંધો આપણા પાટણમાં કરે ને આપણે તો તંદુરા જેવું નહીં, આમ કમાઈ જ જવાનું. હું કીધું હા. સક્કરીઓ ગોઠવાઈ ગયો, બધું કમ્પ્લીટ થયું. નાથુજી ચેલા રહ્યા આવતા જાય હવે યાર, આટલું ગોઠવી જ દઉં. અરે હા મકનજી બધું કમ્પ્લીટ કરી નાખી તમે તો. હા કમ્પ્લીટ ગોઠવી દીધું બધું. બરાબર બધું કમ્પ્લીટ જ છે ને. હા આ સકરિયા હા અને આ બટાકા હોવે. અને આ બટાકાના સકરિયો હા લેવા તને ત્યાં કરી ચોકમાં જ જવું ને. હા ચોકમાં ભરી ઈકડનું હવે બધી. બૂમ પાડો કહું પારું તારે પાડો. ઉભે થતું ઉભેટ મેં કહું એટલે તમારે જેવી ઉભેટ દેખાય નહીં યાર. ઉભેટ તું એમ કે મને કહું હા કાબાટ એ સક્કરિયા આયા સક્કરિયા. નહીં પાડું એ ચક્કરિયા આયા ડોસી ખાય ડોહો ખાય સક્કરિયા સક્કરિયા. એ મગનના ચક્કરિયા આયા નાથાના ચક્કરિયા આયા ચક્કરિયા એવું ના કહેવાય. મગનના સક્કરિયા આયા, નાથુના બટાકા આયા. ચક્કરિયા બટાકા ભાવ ભાવ હુઆ. તમે લાયા ભાવ નહીં ખબર. એ ભાવ શું રાખો તમારે પૂછું છું. તમે શું ભાવ લાય 30 રૂપિયા. એટલે હું 30 રૂપિયા બટાકા હા ચક્કરિયા અને એ 35 રૂપિયા. બે નંબર ઓરિજિનલ તો પોતે રહ્યા ને હા 140 રૂપિયા કિલો. કિલો આ 100 રૂપિયા 100 રૂપિયા કિલો હવ કમ્પ્લીટ નાખો. અને ના લે ને લુખી દાદાગીરી ભાવ ઓછો નહીં કરવાનો પણ એ જ ભાવ એક જ ભાવ અને ના લે તો આ દાદાગીરી 100 કરવાનો. રૂપિયા અને આ 130. 130 ફિક્સ ના 150 હા તો સારું. એટલે આ પૂરી નાખો. એ સક્કરિયા સક્કરિયા. એ બટાકા આયા. એક બાર ખાए બાર आए शक्करिया आए હિન્દી આવે બહુ? शक्करिया खां पर हिंदी गुजराती बरोबर है તમે યાદ લે જોજે પેલી વાટમાં જતી રહે. ए शक्करिया आया शक्करिया એ ડોસી ખાય ડોહા ખાય. દોત વગર ના ખાય દોતવાળા ખાય સક્કરિયા આયા સક્કરિયા. મખમલ જેવા શક્કરિયા આયા સમળી ગયા 100 આવ્યો. હા હા ચોકમાં રાખો ચોકમાં અરે હાલો ઓ જો આ બાથી હે આ બાથી હે અહીં આવે ને અહીં આવે. આ સોયલો કો સાઈડ માં લો એ ઉભા રહ્યો, આ સાઈડ નાખો. આ રીએ ભાઈ લે જોજો કોટા મેં કે ગયો. થઈ ગયું મગનજી હા પેલે ખા તમારા ધંધામાં છે નતો આવે ને ચંદ્રન બેનો પાર્ટનર મતો લો ના પણ આખા ચિંતા ના કરે હું કોણ નાથો ચોઈના પર પાછો આ વખત તો દાદાગીરી કરી કરીને પૈસા લેવા આવું કીધું મસ્ત આ સક્કરિયા. કાકો વાડી આવો આવો આવો. ચકરી ચાખો મને નહીં લેવા પણ ચાખવાના પૈસા નહીં ચાખવાના નહીં પૈસા. લે સાફ કરી નાખ અલે આ કોઠી આ પાય મફત નહીં આઈ કોઠી. ચલો કાઢું કે વડી મને નહીં લેવા પાય. અલે જો, એમાં સ્વાદ કેવો લાગ્યો? બહુ ભાવ નહીં યાર 150 રૂપિયા કિલો તમે બુડો લે ચલો કાઢું કે ના ના ચાલ હે નહીં લેવા. અરે લઈ લેવાના ના રેવા દે. હજુ પેલું બોની મને નહીં લેવા નહીં લેવા કરો અને શરૂઆત કરું એને છે એ ભાઈ. એ કાલ શિવરાત્રી લઈ લે ભાઈ, કાલ નહીં હા, મળે. વડીલ. પતી જાય કાલ ભાઈ. પતી જાય પછી કયું કરે કયો પતી જાય પછી તમે ચો લેજો શેર બજારમાં જવું પડે એના કરતા ઘર આગળ આવ્યું હોય ને લઈ લો ને ના પણ નહીં લેવા રેવા દે ને. જો વડીલ નતો લેવાનું તમાર તો ચાખવું નતું
અમે ચાખી એટલે તમે લેવા જ પડે. બોલો હા. હવે ચલો કરું કયો. એટલે ને એમને પૂછો કિલો કરી દે ને પૈસા લઈ લો. હા, કાઢો કિલો. ના નહીં લેવા પણ એ એમને નહીં લે, તો કહેવાનું ચાખ્યું નહીં. રે તું. હા, પૈસા લાય. તમે ચખા નાગર. લે લે મગનજી. આલુ અને કિલો આલુ. રસ્તો પકડ. આ આઈ ગયું. લેવા ને તો ચાખતો તું લ્યા. આ લે એટલો કિલો આલ દેજો. આવતા જાઓ. આપણે કોઈનું રેલું નહીં કહો પણ સકર તો એક કમ્પ્લીટ કિલો નહીં આલવાનો. 200 ગ્રામ ઓછો આલો. હાલ જોડો. આવતા જાઓ ફટાફટ. એ ડોહા લેતો જા. બસ લેજો આવી રીતે ધંધો કરાય તાન ના હું મોના તોય પૈસા નતા ને મને જોર જબરજસ્તી લેવડાવ્યો. અમને એક દારૂ માથાનું મળે ને થયું. તાન આ તો આ બધું કરવું હતા મગનજી એમની ધંધો નહીં થતો પેલા વખત તમારે એવું થયું ને હા ધંધા શેર નતો આવે ને તાન આખા ચિંતા ના કરે તમે શું કીધું તો હું પાણી પીવું શું કીધું અને તમે ખાઓ એમ કહેજો હા સકાળ ખાધી હે? હા વાહ જો મકાન હા ધંધામ શરમ નહીં અને આ તે ચલાવવાનું નહીં એવું કીધું એ આટલો ખાધી કપડો ચાખે તો એ તારા પૈસા કપાઈ જવાના હા 5 રૂપિયા કાપી લેવાના એમ ભાઈ. એવું નહીં ચાલે ભાઈ એવું કીધું હા પેલા વડીલા બસ ખેંચી લો બસ સકાળી ચાખો સકાળી કેવું મસ્ત આ તો કરવું લાગે હે. અમાર પીછે કડવું ના લાગતા કેવું લાગે કેજો મગનજી જેવું ગંધાતું તો એના લઈને આવે. વડીલ હા કડવું નહીં તો આ સક્કરિયું કાકરી હોય ને તમે કડવું કીધું ને તો એક સમય મોનેમાં આવે હા. આ હોય તો ઓળખતા હે ને તમે સક્કરિયું કહેવાય સક્કરિયું સક્કરિયું. ના મૂળિયા કેવાય ને. વડીલ એ તો તમે થોડું પેલું ચાખું લાગે એટલે ને ચેલા કરું કે સારું સક્કરિયું હોવા હા ચેલા કરું કે હો ગરમ કરી નાખો. એ બટાકો ચખાડો નું ખાવ ભાઈ બટાકો ચખાડજો. બટાકો ચાખો હોય બાફેલો એ કેવો આવે? એ ચાખો જ કરા. આ તો મોરું આ લાગે. નાનું સક્કરિયું નેનું સક્કરિયું. આ તો મોરું લાગે. વડીલ હાલો ચેલા હાલું 500 કરી નાખો. 500 કરી નાખીએ. વડીલ પૈસા લાવા હાલો 500 ગ્રામ ના આ નું હું? 1 ગ્રામ તો ચાખો. મગનજી 500 ગ્રામ નો 75 કહી દો ને કેટલા? 75 ના વધારે કયો એવું હા? ઓછા નહીં લેવાના વધારે જ લેવાના આપણે. એટલે ચો જો પેલા ચોખા લ્યા. એ માર નહીં લેવા. નહીં ચામ લેવા નહીં ના પૈસા કાઢી લો કીધા મને. આ સકાળે પાંચ ના ભાઈ બટાકા લેતો જા કાઢી લે પૈસા કાઢી લો પૈસા નહીં કીધા. ના આવું હોય જોજો અહીં સાઈડમાં તો કાઢે હા. બસ કાઢ લે પૈસા નહીં મારા અરે આ પૈસા નહીં. પૈસા નહીં કાઢ્યા. પૈસા નહીં કરો. આવા તો આવતા રહેવાના આવા બીવાર નહીં લઈ જ લેવાના તાન 200 રૂપિયા તાન હા બસ તાન પાછા લેવા આવો કોઈ લે તો આલો ને એમને મારીએ શું હા. કીધું કેવો ધંધો થાય કેવો તો જોરદાર. તાન પછી આ બીજા આવે સારું 4-5. આવી તો જ પૈસા કમાવાય તાન તાન વળી. તમે ધંધો કરતા નતો આવતો એટલે તમે નુકસાન ખાઈ બેહેતા કાલ શિવરાત બજારમાં જઈ સકડીઓ બટેકા લઈ આવી. આ તો વડીલા મરી ગયા. આવો સકાળે બટાકા. કે બાજુ પેલા વડીલ આ સકડીઓ બટેકા લેવા જ જતું હતું વળી. અરે વડીલ તમારે તો બજારમાં જાણ જરૂર અમને છે તમારા ગામમાં આવી ગયા હે ને તાન ચાખો ચાખાના પૈસા નહીં ચાખો વડીલ શું ખો કરો સકડીઓ સારો હો વળી. હા હમ વડીલ તમારે ચાખવું ના ખૂબ આવા તમે ખાધું હતું એટલે હું ખાવું એટલે હરખું થઈ ગયું હા ખૂબ આવા વળી. વડીલ સકાળે આવે ને તો 200 રૂપિયા કિલો હા શું કીધું? 200 રૂપિયા કિલો હા એટલે સકાળે કોઈ નંબર નહીં હોનું કે કહો? હોનું નહીં વડીલ સકાળે આવે
બીજા દેશમાં મંગાવેલો હતો. એક નંબર સકૈયો અને છે બહુ ખાઈ લાયા એટલે મૂકવો પડે મને. બટાકા લાયા બટાકા હાવ આ સસ્તા. લારી લઈને વિદેશ જતા લાય હા. લઈને જતા એટલે આવવાની તમે પંખાગાનું હેલિકોપ્ટર આવ્યું હતું ને એમાં જતા. હા ભાઈ પંખાગાનું હેલિકોપ્ટર બોલાવ્યું હતું પેલા સકાળે ઉતારવા માટે. પણ વેચવી રાખો ને એ હા. બજારમાં 80 રૂપિયા એટલા હોય ને તમે તો આખા ડબલ જાઓ ચાલજો 160 આલજો કહું 160 આલજો 10 ઓછા 150 કીધા ઓછા પડ્યા શું બોલું અમારે ખબર નહીં પડતી તમે આ તો ભાવ વધારે કરો ભાવ ક્યાં ને વધે આ તો એવું હોય જો આ છેલ્લો મસ્કેરી ઓછી કરો હા તો ભાવ કયો 180. મોદી તમે વ્યવસ્થિત લાગો એટલે તમે વ્યવસ્થિત જવાબ આવ્યો હો છેલ્લા તમારા 140 રૂપિયાના સકરિયો 90 રૂપિયાના બટાકા કિલો અને સકરિયા કિલો બરાબર જો અમે 150 રૂપિયા સકરિયો વેચ્યો 100 રૂપિયા બટાકા વેચ્યા નહીં પણ બજારમાં 80 રૂપિયા હોય તો તમે 100 રૂપિયા લે એમ કહું તમે યાર ચેટલો કરું એમ કહેજો ખાલી કરું ચલો હા પેલા તમે કે ચેલો કરી દઈએ બટાકા સકાળનો કર્યો 5 કિલો 5 કિલો જ લેવાનો હોય એટલે વેચવી કરો હા, 100 કરી દઈએ. રૂપિયા પાંચ કિલો કરું કરી રાખો દઈએ. રાખો હો હું એ તો ભાઈ ભાવ તાલ કલે આ તો બટાકા 100 રૂપિયા ઓહો કેમ બુડો બટાકા જો થોડા ધબ હતા બટાકા જોવો યાર અરે આ નેના નહીં મોટા બટાકા જોવા 50 રૂપિયા બટાકા રાખો કેટલા કરો બધી એમ કહેજો તમે લેવા સકાળ જેલો કરીએ તો ભાઈ બધું કરીએ 5 કિલો સકરિયો 2 કિલો બટાકા હા રે 5 કિલો કરો હા પેલા જો કીધી 5 કિલો કરી દઈએ. હા વડીલ અરે વડીલ જો મગનજી હા આ વડીલ ભલે 5 કિલો લે પણ આપણા ભાવે જ આવવાનો અને પછી છેલ્લે ના મળે ને તો આપણે લે તો કોઠી તો મોટી છે વડીલ 5 કિલો છે ને હિસાબ તો કરીએ હિસાબ કરતા હું તો ભણેલું તમે ફોનમાં કરો ને એવું હા ઓરે પા તો છોકરા થોડું શીખવાય તો આવું ખાવા 5 કિલોના 500 100 રૂપિયા એટલા વડીલ 750 રૂપિયા થાય 750 રૂપિયા થયા ભાવ કરીને તમે ત્યાં શું પત્તાની ખોડો હો તમારે લેવા એ લેવા ભાવ ના નક્કી કર્યો લેવા હા નહીં લેવો જાને બુડા તારો લેવા કે લેવા બોલ હા એ મકાન પૈસા કાઢે વડી 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 કહીએ તમે મોનતું નહીં ભાઈ ખોલી ને હતા લે હાલ દે ચો દે સકલ હાલે એ વડીલ આવી તો દાદાગીરી ના હોય અરે વડીલ વડીલ કહીએ તમે ન્યા કાં કાં વાળી બટાકા લે અમને વાળી પ્રેમથી વડીલ વડીલ કહીએ તાન વાળી પણ આવી દાદાગીરી પણ ભાવ નક્કી આ તો કરીને નાથાનો પાવર હ કર બીજા લઈ આલો ના એ છોકરો ખાવા જાય એ વડીલ અરે આ જવું લે કાં કાં સકલ કર 1000 રૂપિયા લઈ ગયા તમે ભોગવવું જ પડે તમારે દેખાય મેલજો પોડા આવું કરું પા મગનજી ના સાચી વાત. પાપડ પ્રેમથી વડી વડી નતા કરતા લે 1000 રૂપિયા તમે 1000 કેવા તો બહુ હ. આ બીજા મતાએ બધા લઈ લીધા બરોબર એવું જ કરવું પડે તાન નફો થયો કે ના થયો ખાસે નફો થઈ ગયો તાન પછી આ તો ધંધો કરે ને તો જ મળે ને ના મળે વકાર પાડવામાં એ બટાકા એ શક્કરિયા 150 ના કિલો એ પેલા સસ્તો ભાવ એ 10 રૂપિયા કિલો શક્કરિયા 10 રૂપિયા કિલો એવું કઈ આવે ને પછી આપણે 10 રૂપિયા કિલો બટાકા ને 5 રૂપિયા કિલો સક્કરિયો ના 10 રૂપિયા શક્કરિયા 5 રૂપિયા બટાકા એમ અરે, કહ્યું ઊંધું બોલજો. ડોચી ખાય ડોહો ખાય ડોહાના છોકરા ખાય સક્કરિયા આયા બટાકા આયા 5 રૂપિયા કિલો 10 રૂપિયા કિલો 5 રૂપિયા કિલો 10 કિલો અરે આ ગોળી ગોળી મોટું દહીં સક્કરી તોડી ખાયા તો. અરે નહીં વેદે ને ખાવા તો દે કોક. એ મેલે વેકડો તમે સક્કરિયું ખવડાય ને મને.
સકરી ખવડાવી હું માનતું નહીં. લ્યા. કશું કહેતા નહીં એટલે વળી. જોજે અડે નહીં ને સક્કર ડગારા. અલ્યા એ મગનજી વાનું કર્યું યાર. તે નવારો ને યાર. પોચાની આલો, એક પોચાની આલો. મિલ્લો, મિલ્લો, મિલ્લો. મિલ્લો. મિલ. અલ્યા. ખાલી એક લ્યા દે, એક લ્યા દે. લ્યા દે નહીં મારો ભાઈ. છોકરો તમારા છોકરીઓ ખાવા આવજો બધું. આ તારું હતું સકરા છોકરો અલે, ખાવાનું હતું, હા? કાળી હા? હા? એટલે મગનજી. મગનજી ના હો પછી તો આયા હે. લઈ લે જલ્દી ઘરે જઈને માપજો. જલ્દી જાઓ જાઓ ઘરે. મગનજી બધા ગોડાનો વિશ્વાસ ના કરાય. હું તો ખાખા ઢેકલો ને પાછળ દોડતો પણ એ આપણને ફોડામાં ઠોકો તો ફોડું ફૂટી જાય બુડા. કેવું મેળો તો ટેહામાં તો રહી ગયો ટોટમ મેળો. તારું બુડો. અને મગનજી પૈસા કેટલા? પૈસા. મારે આપણે વેકી દઈએ. પૈસા લારીને નેચર મેળો તમે. પૈસા લારી એમ? તાન. એટલે ખુલ્લા મેળા ખંતાઈ મળ્યા. ના આપડે કોથળા નેચર. હાલો તો ગમે તે કઈ લાવી તો લઈ લે આપણે. લે હા. લારી લેંગો આપણી. અને નુકસાન આવે એવું થાય તો યાર. હું તો ખપાઈ ગયો તો જિંદગી પહેલી યાર આપણે બધાને ખપડતા હતા તો હું ખપાઈ ગયો ગોડાને જોઈને. હા લારી તો કમ્પ્લીટ હો. કમ્પ્લેટ બધું ખાલી કરી દીધું. પૈસા તમે નતા પૈસા? શું થયું? એ નહીં. પૈસા આયા હતા. પૈસા આયા હતા. પૈસા તો ગયા. પછી મળે ભાઈ. બતાવો. મારા ભાઈ પૈસા ઈ કોઈ કોને મળ્યા? તો ખબર નહીં ભાઈ મારા આવી ગયા. હું મારા. એ જેવી નહીં. નોટ ફાટી જાય. એ વાત નહીં. નોટ ફાટી જાય હો. ચલે લે. હા આલુ ગરનું પેલા ગરનું. હા હા. કેટલાનો માલ લાવ્યા હતા? માલ તો કાશે બહુ મૂકો હતો. કાશેનો આપડે મેં તમને 7,000 આલ્યા હતા. હાથે તમારે 14,000 રૂપિયા. 14 ના ઉપર ભાવ 1000 ઉમેરવા પડે મારા. 14,000 રૂપિયાનો સામાન લાયા. હમ. 1000 રૂપિયા લાવીને ભરો બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16,000 રૂપિયા બરાબર. અને એમાં 1000 રૂપિયા જ આપણને મળે. બુડા આ તો ના પોહાય મગનજી યાર હો. તાન. ધંધો બુડો મારો ચાલેલો બે આટલો વકલો નતો આવી જાય. વકલો આટલો નતો આવ્યો. સાચું બોલો તમે ચોખંતા રહ્યા. ભૂસા બીજા ને તારું. આવું ચોય મળ્યો ગોડા જેવો તે મારું એ કરી ગયો. જિંદગી પહેલી વાર આનક હું ચોય છે તેમ ના આવું. હા હેલો રોહિણી એમાં પૈસા લ્યો. લ્યો મેં લેતો લારીને બારી આમાં. મિલ્યા હું હેલો આમાં આ ધંધા કરવાની એકલી પડે હ. ભોગવવાનું થયું હતું કોઈ 500 રૂપિયાનો ધંધો કરવાનો કહેતો બુડો. હા લેવા કુદના કરશો. એ ખાલી લારી આવી ખાલી લારી. તો મિત્રો જોયું તમે આ વિડીયોમાં બે માનીનો ધંધો કરીએ તો કુદરત ગમે તે રીતે આપણા જોડેથી પૈસા પડાવી લેશે. એટલે ઈમાનદારીનો ધંધો કરો. અને મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બટાકા અને સક્કરી જોતો હોય તો આપણે નાથાજીના ત્યાં ગાડી મળશે આવીને લઈ જાજો. અને મિત્રો કોઈ દિવસ મગનજી સાથે ધંધો કરવો નહીં. કારણ કે મગનજી સાથે જે પણ ધંધો કરે છે એને નુકસાન જ પડે છે.